મારું ઈ મારું ને તારું ઈ તારું તમ તારું હું મારો પ્રેમ ઈ જોવો છે જો એક નવીન કામ કરવું છે. કઈ ખુશીમાં છે થેપલા આજે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો અમારા મેડમ આવી ગયા છે સવારમાં ઉપર, અને અમારા મેડમ જો આ ડ્રેસ શું કે પિલાઝો ને બાપા સોયણાનો પિલાઝો મેરવા લઈ આવી દીધો છે મને. મેં ક્યાં લઈ આવી દીધો? તું લઈ આવી હતી ને ટૂંકો પડતો તો આપણે તો ને ઓલી મારે સારું નથી થવું પડે એમ. તું બતાય જ ખરી આવું તો બતાય નીરવ લઈ આવી દીધો, પણ મેં અમૂલેથી લઈ આવી દીધો હતી. બધે ચાન્સ થઈને આવ્યો ને એ સમજી અમૂલેથી વેચી તમે લીધો છે. એટલે હું કાંઈ મારું એ મારું ને તારું એ તારું તમ તારું હું મારું તારું કરવામાં નથી માનતો. તે મને જસ તો આપ્યો ને સવારમાં ડફા નહીં કરવા. જસ મારે જસ નથી જોતો, મારે શાંતિ. હાલો આપણે ઓલું નક્કી કર્યું છે. તમે શું કર્યું નક્કી? કાંઈ નથી કર્યું. શું કરું? ગીત ગાવાનું નક્કી કર્યું છે ને? એક ઓલું ગાઈ દઉં. કયું? રિદ્ધિ દે સિદ્ધિ દે વાળું. રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંશ મે વૃદ્ધિ દે વાકવાની. હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी रजिरे अभय वरदान दे शंभुरानी. दुख को दूर कर सुख सरबूर कर आशा संपूर्ण कर दास जानी. सजन सोइत दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे श्री भवा नीरज रे जंग में जीत दे श्री भवा नीरज रे जंग में जीत दे श्री भवानी. रिधि दे सीधी दे अष्टनवनीति दे દે દીધી અમને અત્યારમાં રીધી રે. તું સર મને નકરા હાથ અડાડે કરમાં નખ કાપી ન દે. બાટલો સટકી જતો હોય છે ને? સટકે નહીં, કેવા વાગે નખ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કેવડા મોટા કર્યા, કાપી નાખજે. કાપવાના છે, ટાઈમ નથી એકચ્યુઅલી મારી પાસે. જો કેવડા છે પણ ચોખ્ખા છે. હો જો ચોખ્ખા છે, કોઈ કેતું નહીં એમ. તો થવા દે, હાન થવા દે એટલે નકરો કરીને ભરી દઈશ. ભરી જ દેશો. આમ જો દાઢી કેવડી થઈ છે. હું આજે આમ કરવાનું તેમ કરવું છે ને, પણ નથી, ટાઈમ જ નથી ભલામણ. આમ જો હવે તો મૂછના વાળે મોટા 9 વાગ્યા. આપણે વ્યવસ્થિત ટાઈમે ઉઠીને તો બધું થઈ જાય, પણ આપણે કાંઈ ન થાય. સારું ધંધે કાંઈ ન થાય ને રવિવારે છે ને ક્યાંય નવરા રહેવા નથી દેતું કોઈ, બરોબર? રવિવાર બપોર પછી નવરો છે તો હું કર્યું ક્યાં આવ્યો આજ વખતે? સવાર ખાતે ગયો તો 4 વાગ્યા 5 વાગ્યાને ઘરે હતો. સાંજ લગી કાંઈ નહોતું કર્યું. આવીને કામ તો કર્યું મેં મારું કર્યું કામ. તમને તો હું ગમે એટલું કરીશ ને, ગમે એટલું તમારા માટે કરીશ. મારા માટે નહીં તો તારું કામ કર, મારું તો હું કરી જ નાખું. મારું બધા માટે એમ હું તમારા બધા માટે કરીશ નહીં. તમને તો દેખાશે જ નહીં. હું દેખાશે જ નહીં. હું મારું એક મેં પ્રેમથી માર્યું છો. એ મારો પ્રેમ પછી તને ખબર ને? એમ તો મારો પ્રેમ એ જોવો છે. જો એકે તો 5 આંગળા ઉપસી આવે એટલો પ્રેમ છે. સમજી કયા કાને બેરી છો? ખોટો પડદો હલી જાય ને તકલીફ પડી જાય. ખબર છે ને અર્ધાંગીની? શું ખબર? કાંઈ મને ખબર નથી. કાંઈ નહીં. અમે મેડમ તો 1 નંબર ટોપી લાવ્યા છે, તમને બતાવું. યાર નીચા પડી સોરી. જો અમારા મેડમ લાવ્યા છે ટોપી, મગાવી એને. પહેલાં કેમ પહેરવાની? બે પાર્ટમાં પહેરવાની. તો પહેલાં આવી રીતે માથું ગળકાવાનું અંદર. હા, વાંદરા ટોપી. તો વાંદરા ટોપી ને એક વાંદરા ટોપી અલગ આવતી, ખબર? ઓલું આ દેવાંશી પહેરે મોઢું વચ્ચે. આને શું કહેવાય કોને ખબર? તે મંગાવ્યું તેમાં લખ્યું નહોતું. મંકી ક્યાં ભાવાય? આમ જો ખાલી આંખ્યું જ દેખાય. હો એમાં એવું છે. હા, બહાર જવાનું છે ને કે નથી જવાનું? જવાનું છે ને, આપણું ફાઇનલ જ છે, થઈ ગયેલું.
એટલે આપણે શું કહેવાય કાનની પ્રોબ્લેમ છે હા એટલે લીધી. બાકી આપણને ટોપી પહેરવી ઓછી ગમે છે, હમ. પણ હવે લીધી છે તો પહેરીએ. કાંઈ વાંધો નહીં, તમને નહીં ગમે તો હું પહેરીશ, બીજું તો હું તને માથું નો માથું આવી થાય, જાય. જાની નો થાય. સોંગટિંગ કંપની છે, તને થાય એમ? થઈ જાય આપણને પરાયણે પૈસા દીધા છે એટલે માથું પરાયણે કાઢી દે. હું પહેરીશ કેવા દે વાત તને નથી દેવી. તારે નવે લેવી હોય તો. ના ના થઈ જાય, આ નો વાંધો આવે. આ પહેરતો નહીં, ના પાડી ને એટલે નહીં પહેરવાની, મોટી કરી નાખીશ તું. તારું માથું જો ને મારું જો. કાંઈ વાંધો નહીં, કંઈક કરીશું, બરોબર છે. કશું એટલે અડવાની નથી. કાંઈ નથી કરવાની. આપણો પ્લાન એકચ્યુઅલી બની ગયો છે બહાર જવાનો, જે તમને ટૂંક સમયમાં ખબર પડી જાય છે. આજ કેટલી તારીખ થઈ છે? આજે છે 20 આઈ થિંક. 20 તારીખ? 20 નહીં, 21 તારીખ છે. 21 તારીખ થઈ ગઈ છે ને આપણે હવે રહી છે કેટલી મૂળ 24 દિવસની વાર. આપણે 13 તારીખે 12 તારીખે 12 કે 13 તારીખે આપણે નીકળવાનું છે, એટલે આપણે ક્યાં જઈશું એ તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં. વેલેન્ટાઇન ડે ન્યા થાય. હા આપણો વેલેન્ટાઇન ડે દિવસે ઉતરશું 14/2. હા વેલણ અને ટાઈ નો દિવસ આપણો ન્યાય છે. હા કાઢો ને આતંકવાદી જેવા લાગો સર. આ મોટી લાગે છે? ના ના રેડી જ છે. એમ રેડી જ છે, પછી એમ થાય આમ છે ને ટાઈટ લાગશે. આ ટાઈટ થાય ને તો શ્વાસ નહીં લેવાય. ઈ રેડી જ છે ભાઈ. બરોબર જ છે, હા એમ નથી બરોબર. કાંઈ આમ જો. નાકમાં પવન નો જાય, કાનમાં ડબલ સેફટી રહે છે. હારું તો તારા ઉનાળામાં પહેરી રખાય એવું કરાય. ઉનાળામાં ખબર ને મારે આખો દી એસી રાખવી પડે, એમાં આ પહેરું તો 2 એસી જોઈ. તમને એક વાત પોગે છે શિયાળામાં કે આમ ને ઉનાળામાં કે સીઝન વાઇઝ હોય આ ટોપી. ઉનાળા અમારે નરિયા જેવું હોવું જોઈએ. એમાં નરિયાને આમ જો 12 મહિના 24 કલાક એસી જોઈ. આ શિયાળાનો સ્વેટર પહેરીને ન આવે, હમણાં ખાતે જાય ને એટલે એસી બહાટી છે. આમ પહેરવાની છે ઓલો નાકમાં તો કંઈક ખાવા મને બહુ રાખે ને ગરમ. છેડા વેડા આવે ને આમ કે આમ લૂસી નાખવાના આમ કરીને આમ આમ કરીને હા એમ હવે એનું પાછું ચડાવી દેવાનું હે સેડા ને પછી સેડા વાળું પહેરવાનું. હું ઘરી હાલો કાંઈ નહીં, આપણે સાવાડી નાસ્તો કરી લઈએ. તમને ખબર જ છે આપણે શું શું છે બરોબર. આગલા વ્લોગમાં મેં કીધું એમ બહુ ક્યાં નહીં કરવાનું, ખબર જ હોય જોઈએ. નીચે તો ને સાવાડી નાસ્તો કરવા સિક્કો પાડે વાંધો. જો જ્યાં જવું હોય ત્યાં કપડાની બેગ તૈયાર કરજો, નાની એવી કરજો, જેથી કરીને તમારા પતિદેવને કષ્ટ ન પડે સમજ્યા, અને તમને કષ્ટ ન પડે. અને આપણે હારે થોડુંક નાસ્તા પાણી લેવાના છે એટલે એ પ્રમાણે જગ્યા રાખજો. બને ત્યાં સુધી મારી તો એક જ જોડી કપડાં નાખજો વાલી, બાકી હું તમને આપીશ તમારા સંભાળના. ખોટી થતી નહીં, આમાં કાંઈ નખ વાગ્યા નથી. મેં આમ ટોપો પકડ્યો. આ તારે ગાલ ગલગોટા જેવા છે કે નહીં, થોડાક લાંબા થાય ને તો સારા લાગે એમ, બીજું કાંઈ નહીં. હાલો તો કાંઈ શું સાવ ડીશન નકર આપે છે ને મારા છે ને સોનમાંથી બહાર એવું છે પાછું સોન જો આમ જો નાટક કરી આમ જો કાઢી નાખો. હાલો તો હું જાઓ નીચે. આવો છો તમે નીચે? ચલો આવું જ છું, મારે કાંઈ કામ. ઓકે હાલો તો નીચે. 1 વાગી ગયો છે ને આપણું કામકાજ હતું એ બધું ઘરનું તો 11 વાગ્યાને પતાવી દીધું. પછી આપણા કામકાજમાં એડિટિંગના કામમાં લાગ્યા હતા. થોડીક સ્ક્રિપ્ટ લખી હતી, આ આપણા પહેલાંમાં લખી છે, અને હવે બેસવું છે જમવા. તો મમ્મીને બોલાવી લઈ. મમ્મી જમવા હાલો. તો આવું બધું ચાલી રહ્યું છે ને કાકીને બોલાવીએ છીએ જમવા. હારે આવે તો હવે એનું નક્કી ન હોય. બધા હારા બેહીને ખાય ને તો થોડુંક ભાવે એવું વિચાર્યું, પણ કાકીને ત્યાંથી ને બધું સામાન ઘરેથી લાવવું પડે ને કંટાળો આવે છે એટલે એ છે ને આવતા નથી. બાકી રોજે બોલાવીએ. હવે એવું બધું છે, આવશે તો હમણાં બેસીને સાથ જોડે જમીએ. આપણે જો આ વાસણ લૂછી નાખ્યા, ચડાવવા છે. સબ્જી લીધું તો એ વોશ કરી નાખ્યું હતું. હવે એને આપણે ક્લીન કરીને મતલબ ડ્રાય તો થઈ ગયું છે, પણ એને થોડુંક ક્લીન કરીને આમાં મૂકી દઈએ ફ્રીજમાં. ત્યાં મમ્મીની આવશે ને. અહીંયા આપણી રોટલી બની ગઈ છે ને આજે છે ચોળીની સબ્જી. જો કાંઈ નહીં, મમ્મીની આવે ને આપણે વાસણ ચડાવી દઈએ અને સબ્જીને એવું ભૂકવીને ત્યાં કાકીને બે આવશે, પછી આપણે જમી લઈએ. કન્ટિન્યુ 3 વાગી ગયા છે. કપડાં લઈને જો આ આપણે રૂમમાં લઈ જવાના છે. અને આજે આપણે એક નવીન કામ કરવું છે, પણ છે ને મન નથી થતું હજી, પણ વિચાર્યું નીચે જઈને પહેલાં ચા કરીને પી લઉં
થોડીક ઊંઘ ઉડે પછી કરીએ. નીરવનું આ ખાનું છે ને આજે આપણે ક્લીન કરવું છે, મતલબ એના જે વધારાના કપડાં છે ને જે નથી પહેરવાના એ કાઢી નાખવાના, એવું બધું કરવું છે. તો ગાઈસ 8:15 થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ ઘરે. અમારા ભાઈ ઘરે આવી ગયો છે. અમારા મમ્મી અહીંયા હું ફ્રીજ સાફ કર્યું. કવર કાઢ્યું હતું. અને અહીંયા અમારા મેડમ જો રસોડા ઉપર ચડીને બેસી ગયા છે. હા, થેપલા વાળી કઈ ખુશીમાં છે? થેપલા છે, શાક બનાવવાનો કઈ આઈડિયા નહોતો. સરસ ગયો. અને અહીંયા અમારા મેડમ પાછા શો જોતા જોતા તો થેપલા બનાવે. મોઢું ન્યા હોય ને થેપલું અહીંયા તળાતું હોય. જો ફર્સ્ટ ક્લાસ. બધા એક પેલા વણી નાખ્યા પછી ઘરે તળ્યા. બધા એક હારે છે વણીને પછી એક હારે તળ્યા એવું કર્યું. હા હા, અચ્છા. એટલે મેં કીધું આ રોડા ઉપર ચડીને બેસી ગઈ છે, કઈ રીતનું છે આ મમ્મી? એટલે સમજ્યા? જો અહીંયા આવી ગયા નિરૂપાના પપ્પાના ઘરેથી. મેથી, ધાણા, મરચા, મૂળા, વટોણા નહીં તુવેર છે. તુવેર છે ને મમ્મી? તુવેર, રહણ, રીંગણા અને પોપટા, એટલું બધું આવ્યું છે ને. કાલ નિરૂપાના પપ્પા ને મમ્મી આવવાના છે. તો રાજીપો હશે ને નિરૂપા? હા પણ આવી ગયા. કાલ અહીંયા આવવાના છે ને. કાલ અહીંયા ભૂલી ગયા છે શિરાભાઈ મેં કીધું છે. હા હા, હું કહું મને નિરૂપણ મમ્મી લાઈ ગયા એમ. તો દક્ષા ખાઈ ગઈ છોડીને પૂછીને ન આવે ઘરે શોખ નહીં બટા. એકલા થોડા પણ આવ્યા હોય, કોઈ હારે હતું. ગાડી વાળા ભાઈ હતા એક છોકરા જેવા. પણ મેં કીધું મને નાનો ભાઈ હોય એવું લાગ્યા. માગે છે તો ઓલા સોટાડતી હો એટલે દેખાય નહીં હરખું. મમ્મી નો એક પગ એટલો ભાંગલો છે તો એટલું એટલું હાઈલાઈટ કરે છે. તો બે પગ હાજા હોત તો એ કેટલું, બે ભાંગલા ને બે હાજા હોત તો કેટલું હાલે ત્યાં. આમ જો આખો દી બેઠા, આખો દી અમારી મમ્મી ડાયમંડ સોંટાડતા હોય. ડાયમંડ સોંટાડે તો હમણાં હું આવ્યો ને તો સામે ઓલા છોકરા હિન્દીમાં બાંધતા હતા. સમજે ઋતિ ને ઓલો કોઈનો મિત્ર હશે, બે બાંધતા હતા હિન્દીમાં. તને ચિરાગ યાદ આવે છે આપણે અહીંયા કોણ ઇંગ્લિશમાં બાંધતું એ? હે અમારા સાહેબ ને અમારા મેડમ હતા. હા, અમારા સાહેબ ને અમારા મેડમ હતા ને, બે જણા ઇંગ્લિશમાં બાંધે. એટલે હું છે હારે ઓલા છોકરા જે ભણતા હોય ને એને નો ઇંગ્લિશ નો આવડતું, મગજ ઉપર ખોટી અસર ન પડે. હા, ખોટો પ્રેશર નો આવે. હું પણ પ્રેશર એ વાત નું આવતું કે બોલે છે હું બાંધે છે હું એ ન ખબર પડતી. આમ પ્રેશર નો આવતું તો આમ પ્રેશર આવતું, પણ આવતું ખરું. હે ફોદીનો હતો ને એવો છે. ઓહો, ફોદીનો આવ્યો ભાઈ, ફોદીનો. હા, તળ્યું છે તો બધા વઘાર ઉડ્યો, સોરી તેલ ઉડ્યું છે. પવન આવશે ટાઢો પણ. ટાઢા ટાઢા પવન આએગા વહાં સે, ટાઢા ટાઢા પવન આએગા વહાં સે. હાલો બેહી જવું છે. હાલો હાલો. તે હવે મમ્મી બે દી તામાં વીણવામાં કાઢશે. એક દી મેથી વીણશે ને એક દી ફુદીનો વીણશે ને એક દી ધાણા વીણશે. આ તો મમ્મી મેથી જ છે. સીલું તું ઠોઠા કરીને કહો તો તું છે. પછી આ ચિરાગભાઈ મોઢા આવ્યા હોય ને મારા. હા, કાલ પમદી વાત. હાલો ને, કાલ તો હવે નહીં મેળ આવે. ટમેટા આવ્યા જો, દેશી ટમેટા. વાગી ગયા છે 11 અને અહીંયા થાય છે આપણો વ્લોગ અપલોડ. તો થોડુંક કામ હતું તો બહાર વયા ગયા હતા તો વ્લોગ બન્યો નહીં, એટલે આપણે કીધું 11 વાગ્યા હવે છેલ્લે એન્ડ આપી દઈએ અને આ વ્લોગનો એન્ડ કરીએ. અહીંયા અમારા મમ્મી જો પોપટા શેક્યા હતા, નિરૂપણ પપ્પાને ઘરે આવ્યા હતા ને, તમને બતાવ્યું ને આગળ જે બધું શાકભાજી આવ્યું એ મારી હાટું પાછા ચણા
ફોલીને જો અહીંયા ભેગા કરે છે. મારી પાસે હું એકચ્યુઅલી વ્લોગ અપલોડ કરવાનો પછી બધું કામ હોય ને 11 વાગી ગયા છે ઓલરેડી, એટલે સવારે પછી મોડું થઈ જાય તમને ખબર જ છે. એટલે મમ્મી કે હું ફોલી દઉં, મેં કીધું હમણાં અપલોડ કરીને ને હાથે ફોલીને ખાસ, પણ એ કે હું ફોલી દઉં નકર પછી તારું મોડું થાય એમ, એટલે આવું બધું છે. વયા ગયા એક જરૂરી કામથી બહાર, એટલે પછી મોડું થઈ ગયું. એટલે બહુ પછી કાંઈ બહુ વાર્તાલાપ તમારી જોડે કર્યો નહીં કાંઈ. તો આ વ્લોગને અહીંયા જ કરું છું ને હવે વ્લોગ તમને કેવા લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી કોમેન્ટો આવવાની બહુ ઓછી થઈ ગઈ છે. જે કોઈ પણ આપણી ચેનલ પર નવું હોય આપણી ચેનલને લાઇક કરી ગયો, શેર કરી ગયો. તમે યાર ચેનલમાં આપણો વ્લોગ જોવો છો તો લાઇકનું બટન દબાવી દો, એના કંઈ પૈસા લાગતા નથી. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો મળીશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.